બેના, એની સ્પીડ જો બેના. એના અત્યાર સુધીમાં કેટલા બધા માસ્ક બનાવી દીધા બેના. જો આ જ સ્પીડે માસ્ક બનાવતી રહીને બેના, તો કાલ હોંજ સુધીમાં તો 25,000 કમાઈ લેશે અને એના પૈસા લઈને કોલેજની ફી પણ એ ભરી જ દેશે. મને તો લાગે છે કે આપણા આલેલા ચેલેન્જને જીતી લેશે બેના. કરીશ. 25,000 ફી ભરીને બતાવીશ અને તમારું આ અભિમાન ઉતારીને રહી. વેઇટ એન્ડ સી. અલા ભોણા, કાલ હોંજ પહેલા આપણી ચેલેન્જ, પ્રયત્નો, મૌન, મર્યાદા બધું જ આ જ રીતે કાપીને બાજુમાં ફેંકી દેશે. પછી આપણે આપણું મોઢું છુપાડવા માટે કદાચ આ જ માસ્ક બજારમાંથી ખરીદીને પહેરવું પડશે એવું લાગે છે. બેના દંગ, વિજય તંગ. હવે શું થશે રોમ જાણે. બેના એ વિજય ચા જાય છે. એ વિજય ઉભો રે. બેના એ જો પેલી મારવા જઈ રહ્યો છે. ઉભો રે ભોણા ભાઈ. અલા ઉભો રે. એ બંદૂક નીચે કર. એ પેલી મરી જશે. વિજય જો મારી વાત સાંભળ. તારો મોમો કહી રહ્યો છે એ મરી ગઈ તો મુશ્કેલી ઊભી થઈ જશે. વિજય મારી વાત સાંભળ. અરે ઓને કોઈ સમજાવ. એ તું બેના જો વિજયના હાથે ઓલીનું ખૂન થઈ જશે. એને રોક બેના. જા બેના. જો એ મરી જઈ તો આપણે નહીં બચીએ બેના. એ વિજય હોંતી રાખ. વિજય મારી વાત સાંભળ. એ વિજય તું હું કરવા જઈ રહ્યો છું? હું આને જીતવા નહીં દઉં મામા. વિજય જો જોશમાં તું હોશ ના ખોઈશ. જો મારી વાત સાંભળ. જો એ મરી જઈ તો અનર્થ થઈ જશે. એને મારવાથી કોઈ ફાયદો નહીં થાય. વિજય હું તારા પગે પડું છું. જો ભોણા બેના તું આને રોક બેના. આ ગોડો થઈ ગયો છે બેના. આ કોક અનર્થ કરી બેસશે બેના. ગીતાને જો કોક થઈ ગયું તો જીજુના કરિયરનું શું થશે બેના? એકવાર તો વિચાર કર બેના. જો આપણા જેવા હાલ થશે એકવાર તો વિચાર કર બેના. તું એને રોક ને બેના. હું તાર પગે પડું બેના. એ વિજય માં ભોણા તું આવું ના કરે. હું તને કહું છું મારી વાત મોન તું. એ હમત તો ચમ નહીં ભોણા. બેના ઓને સમજાય ને. બેના એને ગીતન મારી નોખી બેના. ભોણા એટલે તે શૂટ કર્યું લાઈટના ગોળાને. મને લાગ્યું ગીતા જઈ આજે. બાપરે ધક. સારું છે કે સાથે ટોર્ચ લીધી હતી ગીતા. આલે તારા કામમાં તો લાઈટ આડી આવેસ જો. અડચણ લાઈટ નહીં રિંકુ, આપણી મહેનતથી બળવાવાળા લોકો કરે છે. પણ આ કોણે કર્યું ગીતા? બીજું કોણ હોય? મારા પતિદેવ હશે. મારા કામમાં રસ્તાની લાઈટ પણ મારી મદદ કરે છે એટલે એને રસ્તાથી હટાવી દીધી. ઓહ, એટલે જ આટલો મોટો અવાજ આવ્યો. હા, મારો ઉદ્દેશ્ય પૂરો ન થાય એટલે જ આ બધું કરી રહ્યા છે. સારું છે તમે લોકો આવી ગયા. બહુ નીચે ઉતરી ગયા છે આ લોકો તો. ભલે ગમે તે કરે એ લોકો મને જીતવાથી નહીં રોકી શકે. તો પછી અટકી હું કામ ગઈ? શરૂ કર. થોડી વાર માટે લાઈટ ગઈ ત્યારે હું ડરી ગઈ હતી, પણ હવે આ ટોર્ચની લાઈટથી કામ ચાલી જશે. તને માની ગઈ ગીતા. હવે આપણે જીતીશું ત્યાં સુધી નહીં અટકે. કમ ઓન. બેના ભોણાએ મગજ વાપર્યું ખરું હો. ગીતાએ બચી જઈને એની ઉપર જે ગોળો લબડતો તો એ ડિસ્ક્યુ. હવે એનું કોમ સ્ટોપ. આ ચેર નક્ષત્રમાં જન્મી છે બેના. આપણે ગોળો ફોડી નાખ્યો તો બેટરી લઈને બેસી જઈ બેના. અરે આ હું થઈ રહ્યું છે બેના. આપણે એના રસ્તા પર કોટા નાખીએ છે તો એ બીજો રસ્તો પકડી લેશે બેના. જો એ જ સ્પીડે, એ જ જોશે, એ જ લગને. જો એ ગોળો ઉડાડવાની જગ્યાએ એનું મોથું જ ઉડાઈ દીધું હોત તો એના હાથ તો મશીન પર જ હોત અને એનું કોમ પૂરું કરીને જ મોનત. એની સ્પીડ તો જો બેના. તુકુ. જો બહુ જિદ્દી છે બેના. એ છોડશે નહીં લાગે છે. જીતીને જ દમ લેશે. હું તને લખીને આલું છું બેના કે એ છોડી તને હરાઈ દેશે. હું નહીં માનું. એને હરાવવાનો મારી પાસે એક બીજો રસ્તો છે. શું મમ્મા? હવે એને જ્યાં સુધી કામ કરવું હોય કરવા દો. ભલે ગમે તેટલા માસ્ક બનાવવા દો, પણ એના પછી અને એના પછી શું થશે? આપણી જીત થશે. એ છે એ રીતે પછી કહીશ. પણ હવે ત્યાં સુધી કોઈ ભૂલથી પણ સૂઈ ન જતા. કરવાનું શું છે? અત્યારે રાહ જોવો. યોગ્ય સમય પર યોગ્ય કામ કરવાથી જ સફળતા મળે છે. ભલે ગમે તે થાય, સૂતા નહીં. પણ બેના હવે ગીતાને હરાવવાનો પ્લાન ફૂલપ્રૂફ તો છે ને? આ ગીતા આ વખતે જરૂર હારશે. ભાનુમતીની જીત નક્કી છે.
કેમ કે આ મારી ઇજ્જતનો સવાલ છે. કંઈ પણ કરીને હરાવીશ એને. આ શું આટલી રાત્રે બેસીને માસ્ક બનાવી રહ્યા છો? સર, અમારી ગીતાને ડિસ્ટર્બ ન કરો, નહીં તો એનો ઉદ્દેશ પૂરો નહીં થાય. અમારી ફ્રેન્ડને કાલ સુધી માસ્કનો ઓર્ડર પૂરો કરી એ વેચીને કોલેજની ફીસ ભરવાની છે. કેમ એના ઘરમાં કોઈ ફી ભરવા વાળું નથી? જ્ઞાન આપણા માટે ઉપયોગી હોય તો એની માટે મહેનત તો કરવી પડે ને સર. બધા એવું કહે છે કે આત્મનિર્ભરતા આપણો મૂળ મંત્ર હોવો જોઈએ, પણ જ્યારે પ્રેક્ટિકલ વાત આવે છે તો બધા પાછળ હટી જાય છે. અને મહેનત મજૂરી કરવામાં ઇજ્જત થોડી ઓછી થઈ જાય સર. ગુડ. પોતાની મહેનતની કમાણીથી જરૂરિયાત પૂરી કરવી બહુ મોટી વાત છે. આવા મહેનત કરનારા લોકોને જ તો હું આદર્શ માનું છું. એક કામ કરો, એક માસ્ક બતાવો તો. માસ્ક તો સરસ છે, તમે આને ક્યાં વેચશો? અમને દયા નથી જોઈતી સર, જો જરૂર હોય તો જ લેજો. દયા નથી કરતો હું એક ટ્રસ્ટમાં કામ કરું છું. ટ્રસ્ટ તરફથી અમે ગરીબ લોકોને માસ્ક વેચવા માંગીએ છીએ. અને આજની મીટિંગમાં એ ડિસાઈડ થઈ ચૂક્યું છે. મારે 2000 માસ્ક જોઈએ છે અત્યારે. ક્યાંક બીજેથી પણ મારે માસ્ક ખરીદવાના છે ને, એના કરતાં તમે આપો. તમારી ક્વોલિટી બહુ સારી લાગી. તમે કાલ સુધી આપી શકશો? જરૂર સર. અમારો ટાર્ગેટ 2500 માસ્કનો છે અને 1000નો ઓર્ડર પહેલા જ મળ્યો છે. તો જે બચી જાય એ અમને આપજો, અમે એનાથી ચલાવીશું. સવાર સુધીમાં 1000 માસ્ક મળશે? કેમ નહીં સર, કન્ફર્મ મળશે. એડવાન્સ કેટલા આપું? કાલે જ્યારે તમે માસ્ક લેવા આવો ત્યારે જ આપજો સર. ગુડ. તો હું સવારે આવીશ. ઓલ ધ બેસ્ટ. મેડમ, તમારું સ્વાભિમાન આ સમાજ માટે ઉદાહરણ છે. ગીતા, તે તો કરી બતાવ્યું. કાલ સુધી આપણો ઓર્ડર પણ રેડી થઈ જશે, પૈસા પણ આવી જશે. તું ફી ભરી શકીશ, તું જીતી ગઈ ગીતા. તું ફી ભરી શકીશ, તું જીતી ગઈ ગીતા. જીતું કામ પૂરું થાય પછી જ. ચલો ચલો, કામ ખતમ કરીએ. આવો, કરી દઈએ. તારા અવાજમાં થોડી વધારે ચિંતા સંભળાઈ રહી છે ભૈલા. વાત શું છે? કોઈ નહીં, એ તો ગીતાને હરાવવા માટે મારી પાસે કયો આઈડિયા છે એ જાણવા માટે ઉતાવળો થયો છે ને તું? ના બેન, એ નહીં. એના પહેલા પણ એક બીજી વાત જાણવી છે. કઈ વાત? વિજય જ્યારે ગન લઈને ગીતાને શૂટ કરવા જઈ રહ્યો હતો ત્યારે તે એને રોક્યો ચમ નહીં? એ સમયે તો તારો ગીતાને રોકવાનો જરા ઈરાદો નતો અને તારા મોઢા પર એક સરસ મજાની સ્માઇલ આવી જઈ હતી બેના. તે બહુ સારું ઓબ્ઝર્વ કર્યું ભૈલા. પણ હું એનું કારણ ના સમજી શક્યો બેના. મારા હિસાબે તો તારે વિજયને રોકવો જોઈતો હતો. હું તને રોકવાનું કહી રહ્યો તો તોય તું ઊભી રહેલી બેના. અને એટલે વિજય એને ખરેખર મારી નોખે એવું વિચારતી હતી ને તું બેના. એ સમયે ગુસ્સામાં મારા મનમાં પણ એ જ વિચાર આવ્યો હતો. ગુસ્સો મારા મન પર સવાર હતો. વિજય એ ગીતાને મારી નાખતો હોય તો ભલે મારી નાખે, બસ એ પનોતી આપણા માથેથી ટળી જાય. બસ મારી એટલી જ ઈચ્છા હતી. પછી મને અહેસાસ થયો કે હું વિચારું છું એ ખોટું છે. ગીતાને આપણે નહીં મારીએ ભૈલા. એક મુશ્કેલીમાંથી બચવા માટે બીજી મુશ્કેલી ઊભી ન કરાય. શરીરનો મેલ ભૈલા પાણીથી ધોવાઈ જાય છે, પણ એસિડથી ધોવા જઈએ તો ચામડી પણ ઉતરી જાય છે. એ જ રીતે ગીતાનો મરવાનો સમય હજુ થયો નથી. આ વિજય સાથે બેસીએ, નહીં તો એ સૂઈ જશે. ગીતાના કામ પર પાણી ફેરવવાનો હવે થોડો જ સમય બાકી રહ્યો છે. બેના, હું કરવાની છે તું? કરવાનું તો તમારે લોકોએ જ છે.